પાલનપુરમાં વોર્ડ નંબર 2 માં અપક્ષ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પાલનપુર વોર્ડ નંબર 2 માં અપક્ષ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। અગાઉ ભાજપના ચૂંટાઈને આવેલા ઉમેદવાર 5 વર્ષમાં કોઈ કામ ન કરતા વિરોધ નોંધાવ્યો હતો। શહેરની ભાગ્યોદય સોસાયટી, આસોપાલવ સોસાયટી અને લક્ષ્મીનગર સોસાયટી વિસ્તારમાં વિકાસના કામો, રોડ, રસ્તા, ગટર જેવા સમસ્યાનું નિરાકરણ ન આવતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। સોસાયટીઓના સ્થાનિક લોકોએ વોર્ડ નંબર 2 માં રાજકીય પક્ષોના નેતાઓને પ્રવેશ ન કરવાના બેનરો પણ લગાવ્યા હતા। સ્થાનિક લોકોએ અપક્ષ ઉમેદવાર મયુર ઠાકરને જંગી મતોથી જીતાડવાની હાંકલ કરી હતી। મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અપક્ષ કાર્યાલયના ઉદ્ઘાટનમાં હાજર રહ્યા હતા। છેલ્લા 35 વર્ષથી ભાજપ સત્તામાં છે, નગરપાલિકાની સત્તાની અંદર છે। પ્લસ બીજી વસ્તુ કહેવા જઈએ તો છેલ્લા 10 વર્ષથી તો એવી પોઝિશન છે કે અમારા વિસ્તારની અંદર કોઈ પણ કાર્યો થયા નથી અને એ કાર્યો કરાવવા માટે અમે બહુ લડત કરી છે, અમે બહુ અરજીઓ આપી છે, નગરપાલિકાના વારંવાર ધક્કાઓ ખાધા છે। નગરપાલિકાને બહુ જાણ કરવા છતાં કે અમારા કોર્પોરેટરોને બહુ જાણ કરવા છતાં કોઈ કોર્પોરેટરોએ અમારું કંઈ સાંભળ્યું નથી અને એ ના સાંભળી અને રોડ રસ્તા નહીં, પાણીની લાઈનો નહીં, ગટર લાઈનો નહીં, કોઈ પણ વસ્તુ નહીં અને દરેકમાં કહીએ એટલે કે એ તો થશે ત્યારે થશે, તો આ તો કોઈ જવાબ નથી। એક જ્યારે જનતા નગર સેવકને લાવે છે તો નગર સેવકને શાના માટે લાવે કે નગરનું કામ થાય, પણ જો કામ જ ના થતું હોય તો નગર સેવકની જરૂર શું કામ છે? જ્યારે આ વખતે અમે બળવો એટલે પુકાર્યો છે અને અપક્ષ ઉમેદવારી એટલે નોંધાવી છે કે આ જે કાર્યો ચાલી રહ્યા છે, જે કૌભાંડો ચાલી રહ્યા છે, એ કૌભાંડોને રોકવા છે, એ કૌભાંડોને બંધ કરવા છે અને અપક્ષ ઉમેદવારી કરી જંગી બહુમતથી જીતી અને અમારા વિસ્તારના અને તમામે તમામ નગરપાલિકાના વોર્ડ નંબર 2ના તમામ વિસ્તાર, જેમાં કે પાણીના નાળાઓની સમસ્યાઓ છે, હરિપુરાની સમસ્યાઓ છે, ભાગ્યોદય, માનસરોવર રોડ, આ રોડ જે અત્યારે પણ ખોદેલો પડ્યો છે એની સમસ્યાઓ છે, નગરપાલિકાની અંદર સમસ્યાઓ છે કે નગરપાલિકા રોડ ઉપર જે નગરપાલિકા વોર્ડ નંબર 2ની અંદર છે એ રોડ ઉપર જે કચરા પડ્યા છે એ નથી ઉઠતા, એની સમસ્યાઓ છે। એ દરેક સમસ્યાઓનું નિવારણ કરવા માટે આજે અમે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। હા, જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે। જો ભાઈ અમારે આ રોડ નો મામલો છે, તમારે રોડ વગે કરવો પડશે, નીચે ઉતારવો પડશે। અમે એકલી ધૂળ આવે છે અમારા ઘરમાં અને અમારે પાણી ભરાઈ જાય છે, ઘડીએ ઘડીએ વરસાદનું પાણી આવે છે। અમે કેટલા પાળિયા કર્યા હતા, પાળિયા તોડીને જતા રહ્યા અને અત્યારે ધૂળ બહુ આવે છે, તો અમારે તમારે વળી રીતે આ રોડ હરખો કરવો પડશે તો અમે વોટ આલશું, ન કે અમે કોઈ વોટ આલશે નહીં। આ તો 15 વર્ષ થઈ ગયા આજકાલ કરતો ભાઈ રોડ નો મામલો તો અમારે 15 વર્ષથી આ રાડ છે રોડની, તો જેટલા આવે એટલા બધાને અમે કઈ તાક્યા આવે એટલે કે અમે હા બેન કરશે વોટ માગીને ભીખ માગીને જતા રહે, એટલે પછી કોઈ આવતા નહીં, કોઈ જોવા તાકવા આવતા નથી। સરદાબેન